એમાં તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ધાયણોદ પગપાળા યાત્રા. તો ધાયણોદ લગભગ વસ્તી થતું છે 32-33 કિલોમીટર. તો અત્યારે વાગ્યા છે 8:40 થઈ ગયો. 8:40 યાદે તો લગભગ બપોરે 4-5 વાગવાના છે. 4-5 ના વાગે થઈ ગયા તો વાગે પછી ટ્યુશન પછી હેડવાનું હોય. આજ જમ્મુમાંથી પૂનમ એટલે બધા માતાજીની આ તો પૂનમ જ બધા ફોનતા હોય ને તો બધા ફોનથી પૂનમ તો આજે જમવાનું ધાયણોદ કાલ રાતે ઈચ્છા થઈ છે તો હું ધાયણોદ જઉં છું. આમ તો બાઇક લઈને જઉં છું પણ ઈચ્છા તો લગભગ 2-3 રવિવારથી જ હતી. તો ધાયણોદ જતું જવું પણ મેળ કોઈ આવતો નહોતું. તો આજે મેળ આવી ગયો. તો જમવાનું ઈચ્છા હોય તો કોમેન્ટમાં જય જમવા લખ્યો. તો આગળ અમે અમારા ગામથી વચ્ચે ચિયો ગામ આવી એ બધો બતાવશું. હેડવાનું હતા તો હેડે તો જમવાનું પણ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો સર્વા પહોંચી ગયા છીએ. આ વચ્ચે આપણે ગુસ્સો થઈ ગયો હતો પાલે ખવડાવ્યો ત્યારે ચા પીધા ગણ આવ્યો હતો. અત્યારે 8 વાગ્યા પણ ગરમી જબરજસ્ત પડે હ. ગરમી તો હજુ તો ખાલી પહેલું પગલું ભર્યું હજુ તો ઘણું પાર કરવાનું. નોરતા હજુ સરવાય નોરતા પછી પાટણ બહુ વસ્તુ બહુ પાર કરવાનું. તો ધીરે ધીરે ચાલતું. તો મિત્રો અંદાજે વાગી 8 વાગે તો અંદાજે વાગી 2 જગ્યા વાગી. તો શેડ્યુલ જોજો ધાયણોદમાં જમવાના દર્શન તમને કરાવશું. હા ભાઈ રહ્યો વળી રેસ્ટોરન્ટ ડિટેલ આવવાની હા ભાઈ એટલે આયરોપ્યા મારો જે સમજો તમે બાકી મોડા એક નંબર હા મસ્તી ના કરે. તો મિત્રો આગળ જોતા રહેજો. કોમેન્ટ લાઈક શેર કોમેન્ટ વિડીયો બહુ લોબો થઈ જાય હમણાં. તો મિત્રો કોઈ વધારે કહેવું નહીં ને કાવાની ડિટેલ આવવા જાવ તો બહુ લોબી થઈ જાય. કેમ કે આ ભાઈ રહ્યો ને બહુ અલગ સ્ટાઇલનો હોય. તો અમે તરફ પહોંચી જઈએ તો આગળ તો જેમ બનશે એમ કટા લાવશું તો તમને જોતા રહીજો. બસ જાજુ કેવું નહીં ને તો ભાઈ અમે આ બોરહણની આગળ હતા હેઠતા અને આટલા આવીને બેઠા છીએ. થોડા આગળ જ છીએ બોરહણથી. તો થાક લાગ્યો તો ભૂખ્યા ત્યાં તરસે છે એ પણ હવા વધારે આગળ નહીં આગળ જઈને ખાવાનું જ છે. તો બ્લોગની અંદર બન્યા રહેજો. અને જે જહુમાં આવ્યા હોય અને જેને ભાડ્યું હોય એના કોમેન્ટમાં લખજો કે જય જહુમાં. તો આ બ્લોગની અંદર બન્યા રહેજો. તો જય માતાજી મિત્રો. તો હવે અમે ગૌશાળા પહોંચ્યા હતા. તો ગૌશાળા હા ઘણી બધી ગાયો આટલા હોય. તો હવે અમે આટલા જઈએ છીએ નીકળી જઈએ હવે. તો બ્લોગમાં બને રહીશું તમને બતાવતા રહેવું આગળ. જય માતાજી મિત્રો. તો હવે ધાયણોદ 1 કિલોમીટર આગળ છે. અમે હેડતા ખાસી અડ્યા આવી રહ્યા હેડતા તો સાતર પતર થઈ જાય. તો તમે થઈ ગયું બિચારો રેલા થઈ જાય. તો તમે બ્લોગમાં બને રહેજો. આગળ તમને મંદિર બતાવીએ. ના બને રહ્યું કોઈ હવે ડાયરેક્ટ જ તમને મંદિર જ બતાવશું.
જય માતાજી મિત્રો, હવે અમે ઘેર જઈએ છીએ. આટલા મંદિરે આવી ગયા હતા તો અમે હવે નીકળીએ ઘેર સાઈડ. કલા દેવાય એવી કહાની લખી